જેને દીકરાની જેમ ઘરમાં રાખ્યો, જગ્યા આપી, સ્થાન આપ્યું, તે જ હત્યારો નીકળ્યો. ઘટના છે અમદાવાદના બોપલની. પૈસાની દાનતમાં ભત્રીજાએ ફુવાની હત્યા કરી નાખી. તો સમગ્ર મામલો છે, કઈ રીતે આરોપી સુધી પોલીસ પહોંચી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યના બોપલમાં ગઈકાલે રાત્રિના 9 વાગ્યાની આસપાસ બોપલ પોલીસને એક મેસેજ મળે છે કે અવનીશ ફ્લેટ સિલજ ખાતે મનીષ ચોકસી નામના એક વેપારી રહે છે, તેમના ઘરેથી લાશ મળી આવી છે. આ બાબતને લઈને તાત્કાલિક બોપલ પોલીસ છે તે અવનીશ ફ્લેટમાં પહોંચે છે, જ્યાં મનીષ ચોકસીનો મૃતદેહ છે તે ગળું વીંટળેલી હાલતમાં મળી આવ્યો હતો ને પોલીસ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવે છે. કોના દ્વારા હત્યા કરવામાં આવી છે, શું કામ હત્યા કરવામાં આવી છે, તેને લઈને પોલીસ તપાસના ધમધમાટની શરૂઆત કરે છે. આ તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ, બિલ્ડિંગના સીસીટીવી સહિતની વસ્તુઓ છે તે પોલીસ તપાસ કરે છે. તેમાં તેમના જ ઘરમાં રહેતો તેમનો ભત્રીજો વ્રજ ચોકસી દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેને દીકરાની જેમ સ્થાન આપવામાં આવ્યું, જેને ઓટલો આપવામાં આવ્યો, તેણે જ હત્યાની ઘટનાને અંજામ આપતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં એવું છે કે મનીષ ચોકસીએ પોતાના ઘરમાં લાખો રૂપિયા રાખ્યા હતા ને વ્રજ ચોકસીને ખબર પડી કે ઘરમાં પૈસા છે, તો તેના કારણે તેણે પૈસા જોઈ લેતા તેની દાનત બગડી, લાલચ જાગી અને આ લાલચે તેને હત્યારો બનાવી દીધો. ઘરમાં રહેલા પૈસા મેળવવા માટે જ્યારે તેની ફોઈ કંઈક કારણસર બહાર હતા, ત્યારે ફુવા ઘરે એકલા હતા, તે દરમિયાન વ્રજ ચોકસી છે ફુવાનું ગળું દબાવીને હત્યા કરી દે છે અને ત્યારબાદ અંદાજિત 5 લાખ રૂપિયા જેટલી રકમ છે તે લઈ લે છે ને લયા બાદ ફરાર થવાનો પ્રયાસ કરે છે. જો કે બોપલ પોલીસે તેને દબોચી લીધો છે ને આ ઘટનામાં જે મૃતકના પત્ની છે તેમની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને વ્રજ ચોકસીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે બોપલ પોલીસ સ્ટેશને આરોપી વ્રજ ચોકસી સામે હત્યા સહિત અલગ અલગ કલમ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે. પરંતુ જે રીતે પૈસાએ દાનત બગાડી, આમ કહેવાય છે કે પૈસા એ કોઈનો સગો નથી હોતો. પૈસાને જોઈને લોકોમાં લાલચ જાગતી હોય છે અને લોકો આ પ્રકારે હિંસક બની જતા હોય છે અને હવે આવી રીતે વ્રજ ચોકસીએ જે હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે, હવે તેને જેલના સળિયા પાછળ જવાની નોબત આવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. આ અપડેટેડ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.